તો બીજી બાજુ રાજકોટ શહેરમાં ગૃહ વિભાગની સૂચના બાદ પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ સામે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું। શહેરના વિવિધ વિસ્તારમાં 10 જેટલી પોલીસ ટીમો દ્વારા રાત્રે 1 વાગ્યાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી। કુલ 272 જેટલા બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના લોકો વર્ક પરમિટ સાથે કામ કરતા હોવાનું સામે આવ્યું છે। જો કે આધાર પુરાવા ન આપી શકનારા લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે। આ દરમિયાન 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેમના ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ કરવામાં આવી છે। વિઝા અને અન્ય કાયદેસર દસ્તાવેજો ન મળનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તો રાજકોટમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તેમના ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે। વિઝા અને અન્ય કાયદેસર દસ્તાવેજો ન હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો અમદાવાદ બાદ રાજકોટમાં પણ જે ગેરકાયદે લોકો રહે છે, શંકાસ્પદ બાંગ્લાદેશીઓ સામે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। શહેરના વિવિધ વિસ્તારમાં 10 જેટલી પોલીસ ટીમો બનાવી રાત્રે 1 વાગ્યાથી કાર્યવાહી શરૂ કરાઈ। કુલ 272 જેટલા બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના લોકો વર્ક પરમિટ સાથે કામ કરતા હોવાનું સામે આવ્યું છે। જો કે આધાર પુરાવા જે લોકો નથી આપી રહ્યા તેમની તપાસ કરવામાં આવી રહી છે અને આ દરમિયાન જ 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત પણ કરી લેવાઈ છે। તેમના ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ કરાઈ છે। જેમની પાસે વિઝા અને અન્ય કાયદેસરના દસ્તાવેજો નહીં હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો આ પહેલા પણ એક વખત આવી રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જે ગેરકાયદે રહેતા હતા બાંગ્લાદેશીઓ તેમને પાછા તેમના દેશ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યારે ફરી એકવાર રાજકોટ શહેરમાં પણ ગૃહ વિભાગની સૂચના બાદ પોલીસ દ્વારા ગેરકાયદે રીતે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ સામે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 31 જેટલા શંકાસ્પદોની અટકાયત કરાઈ છે અને તેમના જે દસ્તાવેજો છે તેની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજ। રાજકોટમાં પણ જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહે છે તેમની સામે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, શું વિગતો મળી રહી છે? આપને જણાવ્યું કે રાજકોટના ગત મધરાત્રે રાજકોટ શહેર પોલીસ દ્વારા જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। ગૃહ વિભાગની સૂચના મુજબ ઓપરેશન ડેલ્ટા હન્ટ નામનો આ જે ઓપરેશન જે બહાર પાડવામાં આવ્યું હતું ને તેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત જે 10 અલગ અલગ ટીમો છે તે રાજકોટ શહેર પોલીસની બનાવવામાં આવી હતી અને ત્યારબાદ જે ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આ સમગ્ર જે વિગતની વાત કરવામાં આવે તો 272 જેટલા નામો છે તે ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા કે ગેરકાયદેસર રીતે અહીં રહે છે, તેની રાજકોટ શહેર પોલીસ દ્વારા એક બાદ એક પૂછપરછ કરવામાં આવી અને 31 જેટલા શંકાસ્પદ જે શખ્સો લાગતા તેની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમાંથી 12 જેટલા જે લોકો છે તેને જે પોતાના પુરાવા છે તે આપી શક્યા નથી, તે માટે બારે જે લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો બીજી તરફ વિઝા, આધાર કાર્ડ સહિતના જે અલગ અલગ ડોક્યુમેન્ટ હોય છે તેની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે અને તપાસ બાદ અંતે ખ્યાલ આવશે કે ખરેખર આ જે લોકો છે તે ગેરકાયદેસર ભારતમાં આવ્યા છે કે કોઈ જે આધાર પુરાવા અને વર્ક પરમિટ ઉપર રહે છે। એટલે ચોક્કસપણે હાલ જે સર્ચ ઓપરેશન ગત મધરાત્રે જે કરવામાં આવ્યું હતું રાજકોટ શહેર પોલીસ દ્વારા ને આખી રાત ઓપરેશન ચાલ્યું હતું ને ત્યારબાદ જે તમામ જે લોકોની હાલ તો પૂછપરછ જે શરૂ કરવામાં આવી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જી લકીરાજ, રાજકોટના કયા વિસ્તારમાંથી સૌથી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે? જે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો રાજકોટનો સોની બજાર છે ત્યાં વધારે પડતા જે બાંગ્લાદેશી છે જે કારીગરો છે તે રહેતા હોય છે અને ત્યારબાદ જે કોઠારિયા જે વિસ્તાર છે, જંગલેશ્વર વિસ્તાર છે સહિતના જે અલગ અલગ વિસ્તારો છે તે છૂટા છવાયા જે બાંગ્લાદેશી મજૂરો છે તે રહેતા હોય છે અને મજૂરી કરવા ભારતમાં આવતા હોય છે અને રાજકોટમાં આવતા હોય છે। રાજકોટ છે તે ઇમિટેશન અને જે સોની બજારનું જે મોટું જે માર્કેટ છે તે કહી શકાય જગવિખ્યાત છે રાજકોટનું ઇમિટેશન માર્કેટ અને જે ચાંદી અને સોની બજારનું માર્કેટ તે ચોક્કસપણે તેના કારીગરો છે તે વધારે પડતા બાંગ્લાદેશથી આવતા હોય છે અને અમુક જે પશ્ચિમ બંગાળના પણ કારીગરો હોય છે। એટલે ચોક્કસપણે જે હવે જોવા જઈએ તો કઈ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે। અલગ અલગ વિસ્તારોમાંથી હાલ તો આ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। અગાઉ પણ આ પ્રકારનું ઓપરેશન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં પણ કેટલાકની અટકાયત છે તે કરવામાં આવી હતી। ત્યારે હવે જોવાનું તે રહેશે કે હવે પોલીસ વેરિફિકેશનમાં શું સામે આવે છે। જી જી આભાર લકીરાજ માહિતી આપવા